અસોટા ગામે વીર વસરાજે આસોટા ગામનો રાજા સાહેબ વખતમાં આકાર વીર્યો હતો મિત્રો. એટલે હજી આપણે બધા ગઢવી સારણ લગન ગીત એનું ગાય છે ભાઈ. કેવું એ બારાડીનો બેલી હાલારનું હકીમ એવા વીર વસરાજને નામી નામી વીર રે વસરાજને એ નમી નમી હાલીએ મિત્રો. એમનામ કંઈ ગવાતું નથી ભાઈ. એ આહોટા ગામનો આકાર પૂર્યો હતો અને કચ્છમાંથી આવ્યા હતા. નબરામાં નબરું એક નાનકડું એવું સારણનું ઘર હતું. ત્યારે એ શેઠ કચ્છમાં દીકરાનો જન્મ થાય એટલે નિવેદ કરવા જતા, પણ તેથી તો હાલીને જવું પડે ભાઈ. એટલે હાલીને ઉગાણો નહીં. મનમાં એક અબરખો રહી ગયો કે મારાથી દાદાના નિવેદ ના થયા, મારાથી દાદાના નિવેદ ના થયા. એ દાડો એને સપનામાં આવીને એમ કીધું હતું કે હું દરિયાને કાંઠે મારા ઘોડાય છે અને એ માજી ગામને લઈને ગયા હતા. દરિયાને કાંઠે એ ઘોડા આવ્યા હતા ભાઈ. તેદીના એ વસરાજ દાદાનું સ્થાન છે ત્યાં. એટલે હજી એ કેટલા વર્ષ થઈ ગયા એને ખબર નથી ભાઈ. વીરાભાઈ તમે સાંભળજો, કારણ કે તમે દાદાને માનો બહુ. સણકલાવાળા વીરાભાઈ કરમો આવું ગીત હે હે હકીમ બારાડીનું બેલી એવા વસરાજને નમી નમી હાલીએ આવા વીર એ વસરાજ